વડોદરાની આસપાસ ટ્રાફિકની સમસ્યા હવે આમ બની ગઈ છે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ બાદ હવે વાઘોડિયા રોડ પર 1 કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન। વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે બાદ વાઘોડિયા રોડ પર 1 કલાક સુધી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થયા હતા। છેલ્લા કેટલાક સમયથી સિવિલ વર્ક, નાના મોટા અકસ્માત તેમજ પોલીસના અપૂરતા સ્ટાફને કારણે વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર મહીસાગરના બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે 1 થી 1.5 કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે, તો બીજી તરફ દુમાડ પાસે પણ વારંવાર ટ્રાફિક જામના બનાવ બનતા હોય છે। વડોદરાથી વાઘોડિયાની વચ્ચે પણ આવી જ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે, જેના કારણે નોકરિયાત તેમજ વિદ્યાર્થીઓને ભારે હેરાન થવું પડે છે। આજે આવી જ રીતે સવારે ટ્રાફિક જામની સમસ્યા થતાં 1 થી 1.5 કલાક સુધી વાહન ચાલકો અટવાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.